યોગીરાજ સંતરામ મહારાજની અસીમ કૃપાથી આપણી આશીર્વાદ છે. ઔષધ સેવા થઈને નડિયાદ દ્વારા નિસહાય નિરાધાર જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક સેવાઓ માટે એક હરતું ફરતું દવાખાનું કહી શકાય એવી એક વાન આપણે આજે ઉપલબ્ધ થઈ છે. અને એના લોકાર્પણ પ્રસંગે આપ સૌને આશીર્વાદ બધા આપવા માટે અને સમાજ વધારે તંદુરસ્ત બને, બળવત્તર બને અને કોઈને પણ દવાની જરૂર પડે નહીં, આ વાન એમને ફરતી રહે એવા આશીર્વાદ આપવા માટે પરમ પૂજ્ય રામેશ્વર નાથજી મહારાજ આજે આપણી વચ્ચે વધાર્યા છે. સૌ આપ જોડીને મારા શ્રીના ચરણોમાં વંદન કરી અમે જય મહારાજને જય બનાવીએ. મહારાજ એક શ્લોક બોલો, યા દેવ દુષાર હર દયના યા સુબલા યા નીરાવરણ બંધ કરા યા સોત પરમાત્મા શંકર પ્રભુદેવી દેવે સદા સંતરામ મહારાજની પાવન ભૂમિની અંદર આજે આપણે બેઠા છીએ. તો સૌથી પહેલા તો આપણે સંતરામ મહારાજને યાદ કરીએ અને એની ધૂન સાંભળીએ. ઓહં રામ 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 સંત રામ 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 ઓહં રામ 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 સંત રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રામ. દરેકના જય મહારાજ. જય મહારાજ. સંતરામ મહારાજ ફાધર છે રાજુભાઈ ભુમરાવ તથા સૌ આમંત્રિત નું આ પ્રસંગે ખૂબ જ ભાવપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. બે શબ્દોમાં કહું તો ગીતાબેને પહેલા દવાખાનું શરૂ કર્યું, એમને પ્રેરણા મળી. એમના મદદ કેન્સર, બ્રેસ્ટ કેન્સર થવાથી એક્સપાયર થયા, એટલે એમણે કેન્સર અભિયાન ચલાવ્યું. આશીર્વાદ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા હતા. હવે એમને 25 પગાર મળે છે અને બધા અહીંયા જાગૃતિ અભિયાન ચલાવે છે. એમાંથી 15,000 પગાર પછી અમને ઈચ્છા થઈ કે આ બધાને મા કાર્ડ બધું મળે છે, પણ અમુક ગામડામાં એવી પરિસ્થિતિ છે કે મજૂરી કરીને 10-15 રૂપિયા કે 25 રૂપિયા કે 100 રૂપિયા રોજ લાવે ને એમાંથી દવાઓ લાવવાના પૈસા ના મળે. એટલે અમે થોડા ગામડાઓની તપાસ કરી. આ મને 2023માં નિઃશુલ્ક દવા પણ શરૂ કરી. ટેસ્ટ નહીં, દવાની ફી નહીં, કશું. પછી માત્ર ગામડા ફર્યા, કોઈ જગ્યાએ ડૉક્ટર હોય, કોઈ જગ્યાએ દવાની સુવિધા મળે. આ ગામમાં એવું છે કે 4-5 હજારની વસ્તી પણ ત્યાં કોઈ દવાખાનું કે કોઈ ડૉક્ટર નથી. અને પરિસ્થિતિ એવી જોઈ કે ઘણા બધા દવા વગર હેરાન થતા. એટલે અમને થયું કે આ ગામમાં આવી સરખું દવાખાનું શરૂઆત એ ગામથી કરશે. બીજા જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં પણ આ કરતા દવાખાનું એમને જરૂર પડી. કોઈ એવું ભંડોળ નથી. એક દાદાએ બેઠા છે, ડૉક્ટર દાદાએ અમને આ ગાડી આપી હતી, જીતેન્દ્રભાઈ. અને એમ કરી અને આ શરૂઆત કરી રહ્યા.
સંતરામ મહારાજ કી જય. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો સર્વમંગલ મંગલ્યે શ્રી સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. શ્રી સંતરામ પીઠેષુ જ્યોતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્મૈ 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 નમો નમઃ. શ્રી સંતરામ મહારાજ કી જય. બાબુ આ બધું ચાવી ચાવી બોલે સંતરામ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. श्री सतराम महाराज की योगीराज अवधूत श्री सतराम महाराजની આ પાવન ભૂમિ જે નડિયાદ નગર છે મહારાષ્ટ્રના નામથી ઓળખાય ગઢપુર નગર. અને જય મહારાજ એટલે કે સતરામ મહારાજ આ પાવન ભૂમિ ઉપર જે આ ધરાતલ ઉપર બિરાજમાન થયા અને પછી જે મહારાજ ત્યાં રૂઢી પરંપરાની અંદર પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય નવ મહંત રામદાસજી મહારાજ એટલે નવ ગાદીપતિ થયા, નવ પેઢી થઈ ત્યાં સુધી જન સેવા એ જ પ્રભુ સેવાના મંત્રથી ચાલતી આ રૂઢી પરંપરા છે. અને એવા સ્થાનની અંદર આ નગર નડિયાદની અંદર આ જન સેવા એ જ પ્રભુ સેવાના મંત્રથી આ બધા સેવા કાર્ય કરવા જઈ રહ્યા છો. સેવા કાર્યની અંદર ક્યારે લોભ ક્રોધ મત્સર આવે નહીં એવી સંતરામ મહારાજને આ પ્રાર્થના કરજો. હું આપણે ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું કે આપની અંદર સતત સેવા ભાવ સુવેદ ભાવ બન્યો રહે અને આપની સેવાકીય પ્રવૃત્તિઓથી લોકોને લાભ થાય, જન સેવા થાય અને એ જન સેવાથી આપણી પ્રભુ સેવા એટલે સંતરામ મહારાજ આપણી ઉપર ખૂબ રાજી થાય. મહારાજ શ્રીની અખંડ જ્યોતના આશીર્વાદ તો આપણી ઉપર છે જ, નવ મહંત રામદાસજી મહારાજના આશીર્વાદ છે અને આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવતા આનંદની લાગણી અનુભવ છું. આપ સૌને અંદર હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ છે. અમારા જય મહારાજ. સેવાના અનેક કાર્યોમાં જોડાણ મને પેલા મળે મારે ભક્તિ તમારી મારે કશું જોઈતું નથી. મારી સેવા, મારો કર્મ, મારી નિષ્ઠા અને મારું સમર્પણ છે એ જ સમાજ માટે યોગ્ય છે અને એ જ માનવ અવતાર. જેના સજા ગવર્મેન્ટ રસી વિભાગ મોટા રસી વિસ્તારમાં રહે છે. ન મળે અને હાથે પ્રમોશન થઈ જાય તો માતા કરો કે
થાય. પણ અમારા ધર્મેશભાઈ મકવાણા સાહેબ છે એનું બહુ મોટું યોગદાન છે કાર્યબળ કર્તવ્ય માટે કે ગીતાને મારે વાત તો આવડું પણ અહીંયા શુભાવના વ્યક્ત કરીએ છીએ. સંસ્થાની શરૂઆત 2018માં થઈ હતી. ઔષધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રસ્ટી તમે ઓળખી ગયા છો. મારા ફાધર છે જેમને મને ફાઇનાન્શિયલી સપોર્ટ કર્યો સંસ્થાને. મારું જે સેવાનો ભાવ હતો તો પપ્પાએ કીધું કે તું શરૂ કર, અમે પાછળ છે એવી રીતે. તો શ્રી કાંતિભાઈ મકરદાસ પરમાર રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ વડોદરાના છે અને એમને મને ખૂબ ટેકો આપ્યો અને એમની પ્રેરણા એટલે મને ઘરમાં સંસ્કાર જે એમના સંસ્કારો છે મારા મમ્મી ને પપ્પાના એને આગળ લઈ જવા એ પ્રેરણા મને એમના તરફથી મળી છે. અને મારા મમ્મીને મેં ગુમાવ્યા છે એનાથી સરે કહું એ પ્રમાણે કે જે કેન્સરથી પીડિત થઈને ગુજરી ગયા છે તો ખાસ હું કેન્સર સાથે એટલે જોડાઈ છે એ ઘણા બહેનોને હું બચાવી શકું. અને આના સિવાય હિંમતભાઈ મગનભાઈ મિસ્ત્રી જે મને દીકરી સમજે છે અને એમની પોતાની દીકરી નથી પણ મને દીકરી તરીકે એટલું મોટિવેશન આપ્યું છે એમને કે જ્યાં હું એવું કહું કે મારે નથી કરવું તો મને ટેકો આપ્યો છે. તો હિંમતભાઈ મગનભાઈ મિસ્ત્રીનો હું ખૂબ આભારી છું. બીજું છે જિગ્નેશભાઈ દારજી જે પોતે ઘણા વ્યસ્ત છે, અમારા ટ્રસ્ટી છે, વ્યસ્ત ઘણા રહે છે. ભલે મને સાથ સહકાર ઓછો મળ્યો પણ સાચું કહું તો મારા ભાઈ જેવા છે એ પોતે કે મને જ્યારે જરૂર હોય ત્યારે ઉભા રહે છે. તો જિગ્નેશભાઈ તરફથી તમારો આભાર. અને બીજું મને સૌથી વધારે હમણાં જે કહું છું કે દવાખાનાની શરૂઆત કરવી કેવી રીતે કરવી, શું કરવું, તેના માટેની બધી મદદ જે અમારા નિવૃત્ત જજ દશરથભાઈ બારોટ સર કે જેમણે મને ખૂબ ટેકો આપ્યો દરેક વસ્તુમાં. ક્યાં જવું, કેવી રીતે વાત કરવી. એકચ્યુઅલી હું ભણેલી છું, ગણતરમાં નથી એટલું બધું ને બોલવું શું, કેવી રીતે બોલવું, તો જે ગળામણ જોઈએ એ મને એમના તરફથી વધારે મળી છે. તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે પણ અમારી સંસ્થામાં જોડાઓ જેથી પ્રગતિ થાય એવી હું ઈચ્છા રાખું છું. અને સંસ્થાનામાં અમારું ગોળ એ છે કે દૂરના જે ગામડા છે કે જ્યાં એવી પરિસ્થિતિ હું પોતે સર્વે કરવા ગઈ હતી ગામનો તો જોઈ આવી. અમુક ગામોમાં એવી પરિસ્થિતિ છે કે લોકો પાસે પૈસા નથી પોતાના જમવા માટેના. કેવી રીતે લે છે કે પોતે અનાજ જે કામ કરવા જાય મજૂરીએ જાય ત્યાંથી અનાજ લઈને સામે દુકાનવાળાને આપે અને એનાથી વસ્તુઓ લે, ઘરની વસ્તુ. આવી પરિસ્થિતિ ગામડાઓમાં છે. તો એવા ગામને અમે પસંદ કર્યું છે. રામોડ મિત્રાલની નજીક આ ગામ છે કલોલી, 3,500ની વસ્તી છે કે જ્યાં અમારી ડૉક્ટરની ટીમ સાથે અમે જઈશું. શુક્રવારનો દિવસ છે, બપોરે કોઈને બી નડે નહીં એવો કે ડૉક્ટર એમની કન્સલ્ટિંગ જે ટાઈમ છે એમનો સંભાળી શકે, હું પોતે મારું બીજું કામ સંભાળી શકું. અને બપોરનો સમય છે કે જે 1 થી 4નો એમાં અમે આ સેવા આપવાના છે ગાડી દ્વારા. અને ધીમે ધીમે જેમ અમને સહાય મળશે એવી રીતે અમે ગામડા પણ વધારીશું. અને બીજું એમ્બ્યુલન્સની સુવિધા બી અમારે કરવી છે ગામમાં. આ ગાડી તો દવાખાના માટેની છે એટલે જેને ઇમરજન્સીમાં ઘણા લોકો એવા છે કે શહેરમાં પહોંચી શકતા નથી, હાર્ટ એટેક આવી જાય છે ત્યાંના ત્યાં જ. રસ્તામાં પહોંચતા એમ્બ્યુલન્સમાં એવી હાલત હોય છે. સુવિધા થાય ગામે ગામ આવી ગાડી ફરે કે જેથી એ ગામમાં એ લોકો 10 કિલોમીટર 4-5 કિલોમીટર જઈ શકતા નથી તો ત્યાં એમને દવા મળી રહે. અઠવાડિયે 1 દિવસ અમારો આ શરૂઆત છે પણ અમે આને આગળ વધારીશું અને આપના આશીર્વાદ સહકાર મળી રહેશે તો અમે ઘણા આગળ વધીશું. શ્રી મહારાજ પહેલી ગાડી લાવ્યો હતો એ વેચવાની કોઈ ઈચ્છા નથી, કોઈ સેવા કાર્યમાં જાય એવી ઈચ્છા હતી. એટલે આપણે જેમ કહીએ છીએ કે આપણે જે વિચાર કરીએ પોઝિટિવ કે નેગેટિવ એની વ્યવસ્થા થઈ જતી હોય છે કુદરતની તરફથી. એટલે અમે યોગમાં અમારા ભાઈ ભાભી જતા હતા અને દાદાના યોગમાં જવાના થયા. મીનવાઇલ ગીતાબેને ટેમ્પલેટ વેચ્યા. ત્યાં તો શક્ય ના બને પણ ઘેર આવીને વાંચ્યું તો એમાં આ બધી સારી પ્રવૃત્તિનું વર્ણન હતું અને ગાડીની જરૂરિયાત. મેં એમને ડાયરેક્ટ જ ફોન કર્યો કે મેં આ ટેમ્પલેટમાં આવું વાંચ્યું ને મારી જોડે આ ગાડી છે, તમને જો અનુકૂળ હોય તો મારે આપવી છે. પછી દાદાને વાત કરી અને એ બધા જોઈ ગયા. આ સાહેબ આવ્યા, આ ગીતાબેન આવ્યા અને પછી રામનવમીના દિવસે એકચ્યુઅલી એનું લોકાર્પણ અમે ઘરેથી આપી હતી પણ પછી નામકરણ ને આ અને એની વ્યવસ્થામાં
આજે એનું લોકાર્પણ વિધિવત થઈ ગયું છે. એટલે આ માટે ખાસ તો અમારા દાદા અમને લઈ જનાર અમારા ભાઈ ભાભી એ નિમિત્ત છે અને અમે નિમિત્ત છીએ. ગુજરાત આવી સેવા કરવાની તક આપે એવી પ્રાર્થના અને ગીતાબેન પણ આગળ કાર્ય વધે એવી પ્રભુને પ્રાર્થના. જય માતા. બહુ ધીમે અવાજ. જય મહારાજ, જય મહારાજ. યોગની અંદર યોગાનો યોગ એમને આવવાનું થયું. એમના નિકિતાબેન આવતા પછી એમના જેઠ આવતા બધા આવ્યા અને ત્યાં આવ્યા પછી એક દિવસ એમનું આવવાનું કેન્સર માટેનું જે કેવી રીતે સહાય થાય છે, એમના પ્રોબ્લેમો કેવી રીતે સોલ્વ થાય છે, એમની વાત એ સાંભળીને એમને થયું કે મારી પાસે ગાડી પડી છે, હું આપું. તો સરસ વાત છે. અને એક નાના યોગનું અમારું ચાલે છે, એની અંદરથી એક દાતા રહેવા નીકળ્યા કે એણે એવાને મદદ કરી જેને કોઈ ઓળખતું નથી. આવ્યા અને બધા એકબીજાને. તો આ કુદરતી મહારાજશ્રીનો સંકેત છે. અને આપ સૌના આશીર્વાદ છે કે આજે એમણે ગાડી આપી, ગાડી ચાલતી થશે, સરસ રીતે ચાલશે. અને અહીંયા આ જે પશ્ચિમ વિસ્તારના વડીલો બેઠા છે બધા બહુ સાથ આપ્યો છે. અને આની કરતાં વધુ સમૃદ્ધ થાય અને કોઈ પણ જાતના કામ હોય તો આ પશ્ચિમ વિસ્તારને યાદ કરે એટલું સરસ નામ થાય એવું ભગવાન પાસે પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. औषध सेवा चैरिटेबल ट्रस्ट के ये जो चलता फिरता ये दवाखाना है, ये जो एम्बुलेंस का जो आज लोकार्पण का जो कार्यक्रम है, इस कार्यक्रम के अवसर पर मैं सबको मेरा सबको जय महाराज. संतराम महाराज जी की असीम कृपा से इस पावन नगरी में बहुत सारे सेवा के कार्य चलते हैं और उसी सेवा कार्य से जुड़ा हुआ आज एक सेवा कार्य औषध सेवा चैरिटेबल ट्रस्ट के माध्यम से इसकी शुरुआत करते हुए मैं सबको यहाँ पर जो उपस्थित लोग हैं उनको सबको पहले बधाई देता हूँ, उनका स्वागत करता हूँ. संतराम महाराज जी के मंदिर में जब हम प्रवेश करते हैं तो प्रवेश द्वार पर एक श्लोक लिखा है संस्कृत में, ये न केन प्रकारेण यस्य कस्यापि देहिनः संतोष जनियत प्राप्यः तदेव ईश्वर पूजनम्. इस अर्थ का वो उसका अर्थ में बताता हूँ आपको. जिस प्रकार के कार्य से मनुष्य का कल्याण हो वही ईश्वर पूजन है. मतलब मनुष्य की सेवा यही ईश्वर की सेवा, इस अर्थ का वो वाक्य है वहां पर. तो ये वाक्य जब मैं पढ़ता था तो मुझे कहीं ना कहीं मेरे अंतःकरण में प्रेरणा आती थी कि मैं भी किसी सेवा कार्य से जुड़ जाऊं. तो इसका अवसर मुझे औषध सेवा चैरिटेबल ट्रस्ट के माध्यम से मिला और मैं विगत 3 साल से 2022 से लेकर आज तक औषध सेवा चैरिटेबल ट्रस्ट के कार्य से जुड़ा हुआ हूँ. मैं खुद यहाँ निःशुल्क सेवा देता हूँ. किसी प्रकार की स्वार्थ रहित भावना से मैं यहाँ पे आता हूँ. लोगों की सेवा करना है, केवल और केवल ये एकमात्र उद्देश्य मन में रखकर मैं ये काम करता हूँ. और मैं इस माध्यम से आज के इस कार्यक्रम के माध्यम से उन सभी सेवाभावी वृत्ति वाले जो डॉक्टर्स हैं, जो नर्सिंग स्टाफ है, जो औषध विक्रेता करने वाले जो हमारे भाई हैं, या जो भी मेडिकल या पैरामेडिकल इस क्षेत्र से जुड़े हुए जितने भी व्यवसाय बंधु हैं, मैं सभी लोगों से ये विनम्र अपील करता हूँ इस माध्यम से कि वो औषध सेवा चैरिटेबल ट्रस्ट के इस पावन कार्य में जुड़ जाएं और इस कार्य को सफल बनाएं. क्योंकि हमारा उद्देश्य केवल एकमात्र है, मनुष्य की सेवा यही ईश्वर की सेवा. इस माध्यम से हम सब यहाँ जुड़े हुए हैं. मैं पुनः इस कार्यक्रम के जो आयोजक हैं गीताबेन और उनकी, मैं भी उस टीम का हिस्सा हूँ. तो सबका मैं यहाँ पे आभार व्यक्त करता हूँ कि इस कार्यक्रम को सब आप यहाँ पे बड़ी संख्या में आए, इस कार्यक्रम को आपने यशस्वी बनाया. फिर से एक बार मैं अपील करता हूँ सबसे कि आप ज्यादा से ज्यादा औषध विक्रेता हो, डॉक्टर्स हो, चाहे किसी भी पैथिक हो, होम्योपैथिक हो, आयुर्वेदिक हो, यूनानी हो, योग वाले हो, आयुर्वेदिक हो, सभी पैथिक के डॉक्टर यहाँ पे आके अपनी जो सेवा है यहाँ पे दे सकते हैं. औषध विक्रेता जो बंधु हैं
उनकी भी यहाँ पे हमारी सेवा में जरूरत पड़ती है, तो मैं उनको भी फिर से अपील करता हूँ कि वो आए और इस औषध सेवा चैरिटेबल ट्रस्ट के जो सेवा का जो कार्य है उसको यशस्वी बनाए। सबको पुनश्च जय महाराज। જય મહારાજ. સૌથી પહેલા તો ઔષધ ચેરિટેબલ ટ્રસ્ટ છે એના જેટલા બી ટ્રસ્ટીઓ છે એમને અભિનંદન આપું છું. સાથે સાથે આ બેનને અભિનંદન આપું છું, સાથે એમના હસબન્ડને અભિનંદન આપું છું, સાથે એમના પિતાશ્રીને અભિનંદન આપું છું. સૌથી પહેલા તો જે બેને આ કાર્ય ઉપાડ્યું છે, આપણા દેશની અંદર નારી આ દેશ નારી પ્રધાન દેશ નથી, પુરુષ પ્રધાન દેશ છે. એની અંદર આ બેન જરા આવા આગળ આવીને આટલા સારા સુંદર કાર્ય કરે છે, બેન તમે અભિનંદનને પાત્ર છો. બીજી વસ્તુ, અમારા દશરથભાઈ બારોટ આજથી લગભગ 2 વર્ષ પહેલાં બી અમને અહીં બોલાયા હતા જ્યારે આનું ઉદ્ઘાટન હતું, ત્યારે બી હું આવ્યો હતો. અને દશરથભાઈ તમે જે આ સુંદર કાર્યમાં બેનને સાથ સહકાર આપો છો અને આટલા બધા સિનિયર સિટીઝનોને અને બધાને બોલાવીને તમે ભેગા કર્યા છે, બદલ તમે બી અભિનંદનના પાત્ર છો. સાથે સાથે આ દાતા છે, દાતા મિત્રો, આજે કોઈને 500,000 રૂપિયા લેવા હોય ને, 500,000 રૂપિયા હું લાયન્સ ક્લબ ચલાવું છું, મને ખબર છે. તો આ ગાડી આવી રીતે તમે દાનમાં આપી સેવા કાર્ય માટે આપી છે, એ બદલ અભિનંદનને પાત્ર. બીજું છેલ્લી વાત કહી દઉં, મને અહીં સારા કાર્યમાં બોલાવીને મારું બી સન્માન કર્યું અને મને ભાગીદાર બનાવ્યો, એ બદલ અહીંના દરેક આયોજનો આભાર માની સુંદર પ્રેરણા આપવા બદલ ફરીથી હું રાજુભાઈ આભાર તો હું વ્યક્ત કરવા માંગુ છું, પણ એક વસ્તુ કહેવા માંગીશ કે અમે માનનીય પંકજભાઈ દેસાઈને ઇન્વિટેશન આપ્યું હતું, આવવાના પણ હતા, પણ કહ્યું એ પ્રમાણે અનિવાર્ય સંજોગોના કારણે આવી શકેલ નથી. સેવાનું કાર્ય છે, સંત શ્રી દ્વારા આપણું સારું ઉદ્ઘાટન થઈ ગયું છે. બસ સાથ સહકાર આપજો ને તમે બધા આવ્યા છો તો તમારા આશીર્વાદ મને આપજો કે હું આવા કાર્ય આગળ આને ઘણું આગળ લઈ જાઉં. એવા આશીર્વાદ તમને બધાને આવા બધા ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમમાં આપણે